અને ભરોસો કરવો હોય તો પ્રભુનો કરજો. દ્રઢયીન ચરનન કેરો ભરોસો, દ્રઢયીન ચરનન કેરો ભરોસો, દ્રઢયીન ચરનન કેરો ભરો. ભગવાનની આવી કૃપાઓ તમે મોઢાથી કહી ન શકો. ધનાશ્રી પુરિયા, તમે પ્રભુની કૃપાને તમે મોઢાથી વર્ણવી શકો એવી સાવ નાની એવી નથી. સુરદાસજી મહારાજ એના પદોમાં અતિ સુંદર ભાવ લખે. ધનાશ્રીમાં માણસો મોઢેથી ભગવાનનો મહિમા ગાય તો એ મહિમા ગાઈ શકાય એવો છે નહીં આ સંસાર. કરની કરુણા સિંધુ કી મુખ કહત ન આવે, કરની કરુણા સિંધુ કી મુખ કહત ન આવે, कपट है तु पर बकी जननी गति पावे, कपट है तु पर बकी जननी गति पावे. સુરદાસજી કહે છે બકી એટલે પેલી પૂતના ભગવાનને ઝેર દેવા આવી, કપટ કર્યું પરમાત્મા સાથે, છતાં પણ શું કર્યું? જે યશોદાએ દૂધ પીવડાવીને ભગવાનને મોટા કર્યા અને જે ગતિ યશોદાને આપી એ જ ગતિ એને પૂતનાને આપી. કેમ? પરમાત્મા કહે છે મને કશું દેવા આવી છે. અહો બકીયમ स्तनकालकूटं जिघांसया पाय यदप्य साध्वी. પોતાની છાતી ઉપર ઝેર લગાડીને દેવા આવી, છતાં પણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો અને એને મોક્ષ ગતિ આપી. રામાવતારમાં તમે જુઓ, પ્રભુ બરાબર વિશ્વામિત્ર ઋષિની સાથે નીકળ્યા અને બરાબર રસ્તામાં જતા હતા, ત્યાં તાડકા નામની એક રાક્ષસી આવી. ભગવાને એક બાણ માર્યું, એક હિ બાન પ્રાણ હરી લીધા, દીન જાની તેહી નિજ પદ દીના. એક જ બાણ માર્યું, મારી નાખી. પણ માર્યા પછી વિચાર કર્યો કે આ તો મારા શરણે આવી હતી, મારી પાસે આવી, મેં મારી છે તો મારે ગતિ આપવી જ જોઈએ ને. રાક્ષસોને પણ ગતિ આપે એવો સ્વભાવ આપણા ઠાકોરજીનો છે. જે લોકોએ હવનમાં બાધાઓ નાખી છે એને પણ જે ભગવાન ગતિ આપતા હોય તો તમે તો હવનમાં આહુતિઓ આપી છે વાલા ભક્તજનો, શું કામ ગતિ ન મળે? કરની કરુણા સિંધુ કી મુખ કહત ન આવે, કરની કરુણા સિંધુ કે મુખ કહત ન આવે, વેદ ઉપનિષદા સુકો નિરગુણ बतावे, वेद उपनिषद जासु को निर्गुण ही बतावे, सोई सगुण वे नंद की दावरी
બંધાવે. સોઈ સગુન વે નંદ કી દાવરી. વેદ અને ઉપનિષદો જેને નિર્ગુણ કહીને બતાવે છે, એ જ નિર્ગુણ પોતાની માં યશોદાની ઈચ્છાને સંપન્ન કરવા માટે થઈ અને દામણાઓથી બંધાય અને ખાનણીએ બંધાઈ ગયા છે. આ લીલા કોની છે? પ્રભુની લીલા છે. કશું મેળવવા માટે તમે ઉદ્યમ કર્યો હોય અને અથાગ પ્રયત્ન દ્વારા જીવના જોખમે તમે કંઈક પ્રાપ્ત કર્યું હોય, એ પછી કોઈને આપી દેવાનો વારો આવે તમે આપી દો ખરા? હલો, જાગો ગ્રાહક જાગો. તમે મહેનત કર્યા પછી તમને મળેલી એ સિદ્ધિ, કોઈ વસ્તુ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ પૈસો તમે કોઈને આપી દો ખરા? જુઓ કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસની ઉંમરે ગોકુળમાંથી નીકળી પરમાત્મા જ્યારે મથુરામાં ગયા અને મથુરામાં જઈ અને કંસને મારે. કંસને માર્યા પછી એ મથુરાનું રાજ્ય કોનું કહેવાય? રાજાને જે મારે એનું રાજ્ય. આ સીધો નિર્ણય છે. છતાં પણ એ રાજ્ય મથુરાનું પોતે રાજા બને એમ હતા, પણ પોતે રાજા ન બન્યા અને કંસના પિતા ઉગ્રસેનને રાજા આપી દીધું. લો તમે બેસો. ઉગ્રસેન કી આપદા સુની સુની બીલ ખાવે. ઉગ્રસેન કી આપદા સુની સુની બીલ ખાવે. કંસ મારી રાજા કરે આપહું શીરનાવે. કંસ મારી રાજા કરે આપહું શીરનાવે. ઉગ્રસેનની આપદા સાંભળી અને પરમાત્મા ગોકુળથી મથુરા પધાર્યા. ત્યાં આવીને એ રાજા કંસને મારીને, અનેક એવા સિપાહીઓને મારીને, અને શું કર્યું? આખી દુનિયા જેના ચરણોમાં મસ્તક નમાવે એ સ્વયં કૃષ્ણ પોતે રાજા ઉગ્રસેનને રાજા બનાવી અને પોતે પોતાનું મસ્તક ઝુકાવીને ઊભા થયા છે. આ કરુણા છે ભગવાનની. પરમાત્મા કરુણા કરે તો એના પ્રસંગો કઈ ઓછા નથી આ સંસારમાં. પ્રભુ કેટલા ભક્તો પર કરુણા કરી. કેવલ ભીષ્મ પર કૃપા કરી એવું નહીં, આ સંસારમાં એક એક જીવ ઉપર ઠાકોરજી કૃપા કરી રહ્યા છે. પણ કરુણા એ છે કે આપણને પ્રભુની કરુણા દેખાતી નથી. ભગવાનનો મહિમા આપણને હજી સમજાતો નથી. મહિમા કહ્યો ન જાય મુખ સે, મહિમા કહ્યો ન જાય. તમે જુઓ નરસિંહ મહેતાને, તમે જુઓ મીરાબાઈને. મીરાબાઈ ભગવાનને કીધું હતું કે તમે મારા ઝેર પીવા આવજો, છતાં પણ પરમાત્મા એનું વિષપાન કર્યું. શું કામ? એને મીરાને ભરોસો હતો એના ઉપર. તમને ભરોસો હશે ને? આ દુનિયાનો કોઈ પણ માણસ એવી સ્થિતિ નિર્માણ થાય તો તમારો ભરોસો તોડી નાખશે, પણ કોઈ સ્થિતિ એવી નથી કે જેમાં પ્રભુ પોતાના ભક્તનો ભરોસો તોડે. તમને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો.
નરસૈયાને ભરોસો હતો એટલે એક વાર નહીં, બે વાર નહીં, 52 વખત ઠાકોરજી જુનાગઢ આવ્યા છે. અને આ દુનિયામાં ભક્તોની આ નાવડી છે ને, એ ભગવાનના ભરોસે જ ચાલે છે. પ્રભુના એ ઈશારે જ આપણી ચાલી રહી છે. ડાકોરથી બોડાણા દ્વારકા જતા હતા. તમે બધાએ કથાને સાંભળી છે. પણ કેટલી વખત ગયા તમને ખબર નહીં હોય, ચાલીને જતા હતા. અષાઢ મહિનાનો વરસાદ આવે એટલે એમાં તુલસી રોપે. અષાઢ મહિનાની એકાદશીએ એ તુલસી રોપે અને તુલસી જ્યારે મોટા થાય ત્યારે એના એ કુંડા સાથે ચાલતા ચાલતા ડાકોરથી દ્વારકા જાય અને દ્વારકામાં જઈ અને એ તુલસી પત્રને તોડી અને એની માળા બનાવે અને ઠાકોરજીને અર્પણ કરે. વૃદ્ધાવસ્થા આવી ગઈ, શરીર કામ કરતું બંધ થઈ જતું. માંડ કરીને હવે શરીર ચાલતું હતું. ત્યારે દ્વારકા જઈને ભગવાન ઠાકોરજીની સામે ઉભા રહીને એટલું જ કહ્યું, પ્રભુ મારું શરીર જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ઠાકોરજી હું તમારા દર્શન માટે આવ્યો છું. મારાથી જ્યાં સુધી અવાયું ત્યાં સુધી હું આવ્યો છું. પણ મારી પ્રાર્થના હવે એટલી છે કે હવે કદાચ હું ન આવું અને આવવું પડે તો તમે આવજો. મારી પ્રાર્થના એટલી છે ઠાકોરજી, મારો સમય સાચવી લેજો. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારો આવશે જ્યારે, દેહનું નહીં રહે ભાન. અંત સમય મારો આવશે જ્યારે, દેહનું ભાન. અંત સમય મારો આવશે ત્યારે, દેહનું નહીં રહે ભાન. અંત સમય મારો આવશે ત્યારે, દેહનું નહીં રહે ભાન. એવે સમય મુખે તુલસી દેજો, એવે સમય મુખ તુલસી દેજો, દેજો યમુના પાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. પરમાત્માની ભક્તિ માટે પરમાત્મા પાસે તમારે એક વખત તો ખાલી થઈ જવું. બોડાણા ભગવાનની સામે ઊભા ઊભા કહે છે, પ્રભુ મારાથી જ્યાં સુધી અવાયું ત્યાં સુધી હું આવ્યો. હવે કદાચ આ શરીર સાથ નથી આપતું, પ્રભુ હું ન આવું તો કૃપા કરજો, તમે આવજો. ત્યારે અંદર ગર્ભગૃહમાંથી દ્વારકાના મંદિરના એ જગત મંદિરમાંથી અવાજ આવ્યો તો, બોડાણા હજી એકવાર આવજો. અને હવે આવો ને ત્યારે ચાલીને નહીં આવતા, બળદગાડું લઈને આવજો. બોડાણાએ આવીને એના પત્ની
એને કહ્યું કે સાંભળ્યું, ઠાકોરજી હજી એકવાર જવાનું કીધું છે અને ખબર નહીં, આ વખતે ભગવાને એમ કહ્યું કે હવે ગાડું લઈને આવજો. હવે આપણી પાસે તો કશું છે નહીં, નથી બળદ નથી ગાડું, શું કરીએ? ગામમાંથી કોઈનું ગાડું માંગ્યું, કોઈના બળદ માંગ્યા અને એને લઈને જાય છે. પણ પરમાત્માને પ્રાર્થના કરી હતી, ઠાકોરજી તમે મારો સમય હાચવી લેજો હો. જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશું હામ. જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હા. આપણી જીભ જ્યારે ભગવાનનું નામ લઈ ન શકે એવી અવસ્થામાં આવી જાય. અને મારે તમને કહેવું છે કે યુવાની અવસ્થા છે ને, હજી આ મોઢામાં ફર્નિચર છે ને, ત્યાં ભગવાનનું નામ લઈ લેજો. આ ફર્નિચર વહી જાય પછી નહીં લઈ શકો. તમારે ગોવિંદ બોલવું હશે ને, તમારે ગોવિંદ બોલવું હશે ને, તો મોઢામાં દાંત જોશે. શું કામ? એને જ્યાં સુધી તમારી જીભ દાંત સાથે સ્પર્શ ન થાય ત્યાં સુધી તમે દ નહીં બોલી શકો. બોલો લ્યો, તમે જીભને દાંત અરે સ્પર્શ નહીં કરાવતા, દ બોલો એમને લ્યો. દાંતને નો અડવી જોઈએ જીભ. મોહન નામ આવડે છે? મોહન હે? તમારે મોહન બોલવાનું છે, પણ તમારે બે હોઠ ભેગા નથી કરવાના. બોલો લ્યો મોહન. બેલાજી એવે સમય મારા, અલબેલાજે મુખે રાખજે તારું નામ, સમય મારો સાજજે વાલા, કરો હું તો કાલવાલા. ઓ સમય મારો સાધજે વાલા, કરો હું તો કાલવાલા. ચશ્મા પહેરવા પછી પણ નહીં દેખાય, નેજવા માણસો નહીં દેખાય, પણ ત્યારે ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ જ્યારે બધું જ દેખાતું બંધ થઈ જાય ને, ત્યારે મને તમે દેખાવ, ત્યારે તમારા દર્શન થાય મને. એક આય બંધ થાય ને તો બીજી આય ઓપન થાય. એક આય એટલે આ આય, આ એટલે શું થાય? હું નથી કહેતા આ એમ પોતે. આપણને ઈ ન સમજાય. માણસો ક્યારેક ક્યારેક ઇંગ્લિશ બોલે, પાછા હારે ગુજરાતી હોત જોડે. એક જણાએ કીધું કે આ ભાઈ હા આ તો બહુ જેન્ટલમેન માણસ છે. તો જેન્ટલમેન ને પાછો માણસ હોત કહેવા હે. તો એક આય એટલે હું, આ જો આય બંધ થાય ને તો આ આય ખુલી જાય. વાલા ભક્તજનો, તમારો હુંકાર બંધ થઈ જાય, તમારું હુંપણું બંધ થઈ જાય તો તમારી આંખ ખુલે. એટલે પરમાત્માને કહે છે કે પ્રભુ મારી ઉપર કૃપા એટલી કરજો, આંખ લડી મારી પાવન કરજે, દેજે તું એક જલા. આંખ લડી મારી પાવન કરજે, દેજે તું એક જલા. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, છોડું મારા પ્રાણ, સમય મારો સાધજે વાલા, કરો હું તો કાલવાલા. પણ અંત સમયે દર્શન દેવા ક્યારે આવ્યા? જ્યારે તમારી જીભ ભગવાનને ભૂલતી ન હોય ત્યારે.
ઈશ્વરનું સતત ભજન કરતી હોય ત્યારે તમને એ તમને પરમાત્મા તમારા અંત સમય આવે.